अविन सर कुछ कहना है, कुछ संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर देश के लिए काम करना है। दोस्तों, आम आदमी पार्टीना राष्ट्रीय नेता અને દેશના સૌથી લોકપ્રિય નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે રાત્રે ભાજપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે રાતનું અંધારું થાય એટલે ચોર આવે, એવી જ રીતે ચોરની જેમ ભાજપે મોકલેલી ઈડી રાતના અંધારામાં આવી અને અરવિંદ કેજરીવાલને પકડીને લઈ જાય છે। એક બાજુ ભાજપના જે કાંઈ અંધભક્તો છે એ મોટી મોટી વાતો કરે છે, દાવાઓ કરે છે કે ઈડી પાસે કોઈ કેસ છે, કોઈ ભ્રષ્ટાચાર થયો છે, કોઈ કૌભાંડ થયું છે વગેરે વગેરે। જો ખરેખર કોઈ કૌભાંડ થયું હોય, જો ખરેખર કોઈ કેસ હોય, જો ખરેખર કોઈ સાચી કાર્યવાહી હોય તો ચોરની જેમ કાળા અંધારામાં આવવાની જરૂર નથી। દિવસે ખુલ્લી છાતીએ સામે ચાલીને આવી શકતા હતા, દિવસના અંધારામાં પૂરો દેશને બતાય, પૂરો દેશ જુએ એવી રીતે પકડીને લઈ જઈ શકતા હતા, પરંતુ અંધારામાં આવવું એ ચોરની નિશાની છે। આ ચોરની જેમ આવનારા ભાજપના લોકો દેશમાંથી લોકશાહીને ખતમ કરવા ઈચ્છે છે। એક બાજુ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, ચૂંટણી ટાણે જ વિરોધ પક્ષના સૌથી મજબૂત અને સૌથી મોટા નેતાની ધરપકડ એવું બતાવે છે કે ભાજપ જે છે એ ચૂંટણી હારવાનો ડર તો સતાવે છે, પરંતુ ભાજપ એવું ઈચ્છે છે કે વિરોધ પક્ષની અંદર કોઈ વધવું જ ન જોઈએ। આ પ્રશ્ન માત્ર અરવિંદ કેજરીવાલ પૂરતો મર્યાદિત નથી। અરવિંદ કેજરીવાલની ધરપકડ થવી એ માત્ર અરવિંદ કેજરીવાલનો પ્રશ્ન નથી। અરવિંદ કેજરીવાલની ધરપકડ એ માત્ર આમ આદમી પાર્ટીનો પ્રશ્ન નથી। અરવિંદ કેજરીવાલની ધરપકડ એ દેશની જનતાના જીવનને અસર કરતો પ્રશ્ન છે, કેમ કે જો વિરોધ પક્ષની અંદર રહીને જનતા માટે અવાજ ઉઠાવનાર નેતા જ જેલમાં પૂરી દેવામાં આવશે તો જનતાની પીડાનો અવાજ કોણ ઉઠાવશે? વારંવાર પેપરો ફૂટી જાય, લઠ્ઠાકાંડ થાય, જનતા અન્યાય થાય, ખેડૂતોનું શોષણ થાય, એવા કાયદાઓ બને, યુવાનોને રોજગાર ન મળે, ચારો તરફ બેફામ ભ્રષ્ટાચાર થાય, એવા સમયે અવાજ કોણ ઉઠાવે? વિરોધ પક્ષ અવાજ ઉઠાવે, વિરોધ પક્ષના નેતા અવાજ ઉઠાવે। ભાજપ એવું ઈચ્છે છે કે દેશમાં કોઈ પણ વિરોધ પક્ષ વધવો જ ન જોઈએ, દેશમાં વિરોધ પક્ષનો નેતા જ વધવો ન જોઈએ। તો જો અરવિંદ કેજરીવાલ અને વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવે તો ભવિષ્યમાં જનતાનો અવાજ ઉઠાવવા વાળો માણસ જ કોઈ નહીં વધે। એના કારણે જનતાને ખૂબ જ અન્યાય, અત્યાચાર વેઠવો પડશે। તો આખો પ્રશ્ન અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટીનો નથી સાથીઓ, દેશમાંથી લોકશાહી ખતમ કરવા માટેનું આખું ષડયંત્ર છે। અને બીજી વાત કે અત્યારે તો ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, એનો મતલબ એમ કે સરકારો છે એ ડાયરેક્ટલી અસરકારક ભૂમિકામાં નથી। સરકાર અત્યારે એક મોડરેટરની ભૂમિકામાં છે। અત્યારે ચૂંટણી પંચ જે છે એના હાથમાં સમગ્ર શાસન વ્યવસ્થા ગણાય। આમ જો ચૂંટણી પંચ જ લોકશાહીની મહાપર્વ એટલે કે ચૂંટણીના સમયમાં વિરોધ પક્ષો ઉપર થતા અત્યાચારને રોકવાના બદલે ધૂતરાષ્ટ્રની જેમ આંખે અને મોઢે પાટા બાંધીને ચૂંટણી પંચ બેસી રહે તો એ પણ એક લોકશાહી માટે દુર્ભાગ્યનો વિષય છે। ચૂંટણી પંચે ખોખારો ખાય અને વિરોધ કરવો જોઈએ, આદેશ આપવો જોઈએ કે આવી રીતે ચૂંટણી સમયે વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ કરવી, વિરોધ પક્ષના પાર્ટીના એકાઉન્ટ જે છે એને ફ્રીઝ કરી દેવા, વિરોધ પક્ષ પાસે ચૂંટણી લડવાના પૈસા ન વધે એવું ષડયંત્ર કરવું એ તો બહુ મોટો ગુનો છે। ચૂંટણી પંચ આજે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે, ઈડી સીબીઆઈ છે કંસ અને રાવણની ભૂમિકામાં છે। આમ જ્યારે ઈડી, સીબીઆઈ, એસબીઆઈ, આઈટી, ચૂંટણી પંચ બધા જ ભેગા મળી ભારતની અંદર વિરોધ પક્ષોને અને લોકશાહીને તોડી ફોડી નાખવાનું કામ કરતા હોય ત્યારે જાગૃત બનવું, અવાજ ઉઠાવો, આક્રોશિત થઈ અને આપણા પોતાના હકની લડાઈ લડવી એ આપણા સૌની જવાબદારી છે। હું આજે અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીના જે કાંઈ કાર્યકર્તાઓએ પોતાનો સમય આપ્યો છે, યોગદાન આપ્યું છે, પોતાનો સમર્પણ વ્યક્ત કર્યું છે, બધાનો આભાર માનું છું અને આપણે બધા જબરજસ્ત રીતે આ લડાઈને લડતા રહીએ એવી આશા રાખું છું। ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે, જો ઈડીના અધિકારીઓ જે રીતે ખંડણી ઉગાડતા હતા ઇલેક્ટોરલ બોન્ડના નામે, એ જ એક લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરે છે। એટલું નહીં, જે રીતે કોઈ સબૂત નથી, તમે જોયું હશે કે આજે 13 મહિનાથી મનીષ સિસોદિયા હજી જેલમાં છે, કોઈ સબૂત નથી।